હેલો વિદ્યાર્થી મિત્રો, તો જો હવે આની અંદર શું છે તો કે બે અલગ અલગ બિંદુઓથી જ્યારે જોવામાં આવે છે ત્યારે તેમની વચ્ચેનું અંતર આપણે શોધવાનું છે। આ દાખલામાં થોડીક મહેનત વધુ થઈ જશે, કેમ કે શું આપણને આપેલું હશે બે એંગલ। હવે બે એંગલમાં એ ધ્યાન રાખવાનું કે હંમેશા મોટો એંગલ રહ્યો એ વસ્તુની નજીક આવશે અને નાનો એંગલ હંમેશા વસ્તુની દૂર આવશે, અથવા તો કે મોટો એંગલ રહ્યો એ પહેલાં આવશે જે વસ્તુની નજીક હશે અને નાનો એંગલ એ બીજામાં આવશે જે વસ્તુથી દૂર હોય। આ ખૂબ ધ્યાન રાખજો, પરીક્ષામાં આ ભૂલ ના થાય, ન કે જવાબ એકદમ ડિફરન્ટ આવી જશે, બરાબર। તો જુઓ, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એબીડીમાં બે ત્રિકોણોની રચના થાય છે, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એબીડીમાં, જેમાં માપખૂણો સી બરાબર 60 અને માપખૂણો ડી બરાબર 30 આપેલું છે અને ઇમારત એબીની ઊંચાઈ આપણને 30 મીટર આપેલી છે। હવે શું કરવાનું તો કે ત્રિકોણ એબીસીમાં tan c બરાબર શું લખાય, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, સામેની બાજુ એટલે AB અપોન પાસેની બાજુ એટલે BC। tan 60 બરાબર શું લખાય, √3 અને AB બરાબર 30 આપેલું છે એટલે છેદમાં થશે BC। BC બરાબર 30 અપોન √3, 30 અપોન √3 એટલે શું થાય, 10 × √3, બરાબર। શું થાય, 10 × √3। સેમ ટુ સેમ સૂત્ર આપણે ત્રિકોણ એબીડી માટે વાપરીશું। તો tan d બરાબર શું થશે તો કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, tan d બરાબર AB અપોન BD, tan 30 બરાબર 30 અપોન BD, BD બરાબર શું થશે તો કે 30 × √3, બરાબર। આ ઇક્વેશન 2 બન્યા। આપણે શું કરવાનું છે તો કે આને કાપેલું ડિસ્ટન્સ શોધવાનું છે, બરાબર। તો શું કરીશું તો કે CD બરાબર BD માઇનસ BC, બરાબર। કુલ અંતરમાંથી BCનું અંતર બાદ કરીશું, 30 √3 માઇનસ 10 √3, 30માંથી 10 જાય એટલે શું આવે 20, √3 કોમન નીકળે એટલે શું આવશે 20 × √3 અંતર ઇમારત તરફ ચાલ્યો, બરાબર। દાખલો એકદમ ઇઝી છે, અંદર કંઈ નહીં, સાઇન કોસ ટેન કોટના સૂત્રો જ વાપરવાના છે અને એ બી મોટા ભાગે સાઇન અને ટેનનો જ યુઝ થશે, બીજા કોઈનો યુઝ નહીં થાય। જો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો।